નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, શાસ્ત્રોમાં વ્યક્તિના જન્મથી લઈને લગ્ન અને મૃત્યુ સુધીની અનેક પરંપરા જોવા મળે છે. વ્યક્તિની દિનચર્યાથી લઈને અંતિમ સંસ્કાર સુધી દરેક ક્ષણ સાથે કેટલીક પરંપરા અને નિયમો જોડાયેલા છે. અઠવાડિયાના દરેક દિવસે પોતાનું મહત્વ છે અને હિન્દુ ધર્મમાં આ બધા દિવસોને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તેનું અનુસરણ કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે. જો તેનાથી વિપરીત કામ કરવામાં આવે તો તે અશુભ બને છે. મિત્રો, હિન્દુ ધર્મમાં કેટલીક પરંપરા સદીઓથી ચાલી આવે છે અને આજે પણ લોકો તેનું પાલન કરે છે. કેટલાક લોકો આ નિયમો અને પરંપરા અનુસરે છે તો કેટલાક લોકો તેને વહેમ ગણે છે. જો કે આ પરંપરા પાછળ કોઈ કારણ હોય છે, જેથી કેટલીક પરંપરાઓ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ પણ જો અમુક વારે પરિણીત મહિલાઓ માથાના વાળ ધોવે છે તો તેનાથી કેટલીક અશુભ યુતિ રચાય છે. આવું કરવાથી દેવી દેવતાઓ પણ નારાજ થતા હોવાનું માન્યતા પ્રબળમાન છે. તેથી પરિણીત મહિલાઓના વાળ ધોવા માટે પણ કેટલાક નિયમો બનેલા છે, જે અંતર્ગત સપ્તાહના 3 દિવસ મહિલાઓના માથાના વાળ ધોવાની સખ્ત મનાઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો આખા પરિવારને તેનું નુકસાન વેઠવાનો વારો આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં વ્યક્તિના જન્મથી લઈને લગ્ન અને મૃત્યુ સુધીની અનેક પરંપરા જોવા મળે છે. આવા જ કેટલાક નિયમોમાં પરિણીત મહિલાઓના વાળ ધોવાના કેટલાક ખાસ દિવસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિણીત મહિલાઓ વાળ ધોવા માટે કેટલાક નિયમો અને નિષિદ્ધ દિવસો અંગે જણાવવામાં આવ્યું છે. અઠવાડિયાના અમુક દિવસો પરિણીત મહિલાઓ વાળ ધોવે તે માટે પતિ અને પરિવાર માટે સારું માનવામાં આવતું નથી. મહિલાઓએ મંગળવાર, ગુરુવાર અને શનિવારના વાળ ન ધોવા જોઈએ તેવી માન્યતા છે. ઘણી બધી જગ્યાએ સોમવાર પણ વાળ ધોવાની મનાઈ છે. આ ઉપરાંત અમાસ, પૂનમ અને એકાદશીએ પણ પરિણીત મહિલાઓએ વાળ ન ધોવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓ ઉપવાસ કરે તે દિવસે પણ વાળ ધોવા ન જોઈએ. તેઓ વ્રતના એક દિવસ પહેલા વાળ ધોઈ શકે છે. મહિલાઓએ કયા દિવસે શા માટે વાળ ન ધોવા? સોમવાર વાળ ધોવા તે ઘરની ઉન્નતિ માટે સારું માનવામાં આવતું નથી, પણ તમે તે દિવસે વ્રત કરવા હોય અને વાળ ધોવા ફરજિયાત હોય તો પલાશ ફૂલને પાથી મેશ કરી વાળ લગાવો, ત્યારબાદ વાળ ધોઈ લો. મંગળવારે પર પરિણીત મહિલાઓ વાળ ધોવા પર મનાય છે, પણ જો તમારે મંગળવારે વાળ ધોવા હોય તો આમળાના રસ કે આમળાના પાવડરની પેસ્ટ. નાના ભાઈ હોય તો તે મહિલાઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ. બુધવારનો સ્વામી બુધ ગ્રહ નાના ભાઈ બહેનનો કારક છે. તે દિવસે વાળ ધોવાથી નાના ભાઈ બહેનને દોષ લાગે છે. બુધવારે વાળ ધોવાથી ભાઈ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો બુધવારે વાળ ધોવા જ પડે તેમ હોય તો તમારે પહેલાં તુલસીના 4-5 પાન વાળમાં લગાવવા જોઈએ અને પછી વાળ ધોવા જોઈએ. ગુરુવારે વાળ ધોવાથી પતિની ઉંમર ઓછી જતી હોય છે, સંતાન સંબંધી સમસ્યાઓ પણ થાય છે અને ઘરમાં બરકત રહેતી નથી. આ સાથે જ અનેક પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓએ કુંડળીના ગુરુ, પતિ અને સંતાનનો કારક છે. આવી સ્થિતિમાં જો પરિણીત મહિલાઓ પોતાના વાળ ધોવે તો તેની અસર તેના પતિ અને બાળકો પર પડે છે. તેમની ઉંમર ઓછી થાય છે, જેમને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. જો કે વાળ ધોવા જરૂરી હોય તો બેસનમાં થોડી હળદર નાખીને વાળ ધોઈ લો. શનિવારે વાળ ધોવાથી પણ બચવું જોઈએ, પણ જો ધોવા જ હોય તો શનિવારના ભગવાન દોષથી બચવા માટે પહેલા વાળમાં કાચું દૂધ લગાવો અને પછી વાળ ધોઈ લો. મહિલાઓએ ક્યારે વાળ ધોઈ શકે? મહિલાઓ શુક્રવાર અને રવિવારના પોતાના વાળ ધોઈ શકે છે, પરંતુ જો તમે તે દિવસે વ્રત રાખ્યું હોય તો તમારે પહેલાં જાસૂદના ફૂલનો રસ વાળમાં લગાવવો જોઈએ અને પછી વાળ ધોવા જોઈએ. શુક્રને સમર્પિત છે, જે સંપત્તિ, વૈભવી, સુંદરતા, આકર્ષણ અને પ્રેમ માટે જવાબદાર ગ્રહ છે. વળી શુક્રવાર દેવી લક્ષ્મીનો પણ પ્રિય દિવસ છે. જો છોકરીઓ અને મહિલાઓ શુક્રવારે વાળ ધોવે તો તે સુંદરતા વધે છે અને તેનાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ પણ વધે છે. જીવનમાં પ્રેમ વધે છે. હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે વાળ ધોવા કોઈ પણ વ્યક્તિ માટે અશુભ માનવામાં આવતું નથી. ખાસ કરીને દિવસે પરિણીત મહિલાઓએ માથું ન ધોવું જોઈએ. માન્યતા છે આવું કરવાથી શનિદેવ નારાજ થાય છે. રવિવારનો દિવસ વાળ ધોવા માટે યોગ્ય છે, પરંતુ આ દિવસે પરિણીત મહિલાઓએ વાળ ધોવા માટે ટાળવું જોઈએ. કુંવારી કન્યાઓ અને પુરુષો આ દિવસે વાળ ધોઈ શકે છે.